સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાંત વિભાગની કામગીરીને લઈ ગંભીર બેદરકારી સામે આવી છે। દાંતના ઓપરેશન માટે દર્દીને 50 દિવસ બાદની તારીખ આપવામાં આવતા સારવાર માટે આવેલા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મળતી માહિતી મુજબ ભરતભાઈ મિયાણી, જેમની ઉંમર 55 વર્ષ છે, જેમની જમણી બાજુની દાઢમાં દુખાવાની ફરિયાદ સાથે નવી સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં પહોંચ્યા હતા। 12 જૂને તેમની તપાસ, એક્સરે સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમને ઓપરેશન માટે 24 જુલાઈની તારીખ આપવામાં આવી હતી। દર્દીનો આક્ષેપ છે કે દુખાવો વધી જતા તેઓ 24 જૂને ફરી હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ અગાઉ આપવામાં આવેલી એપોઇન્ટમેન્ટનો હવાલો આપી સારવાર કર્યા વગર તરત જ પરત મોકલી દેવામાં આવ્યા હતા। દર્દીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ડેન્ટલ વિભાગમાં અડધો સ્ટાફ રજા પર હોવાના કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી। ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલના ડીન દ્વારા પણ તેમની સાથે યોગ્ય વર્તન કરવામાં ન આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું। સુપરિન્ટેન્ડન્ટ હોય કે ગુજરાત સરકાર હોય, કઈ રીતે સારવાર કરી કોઈ છે દર્દીઓની, જેમાં 8 ડોક્ટરોની નિમણૂક હોય, 4 ડોક્ટરોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી હોય, તો આવી હોસ્પિટલની, આવા દક્ષિણ ગુજરાતની મોટા મોટી હોસ્પિટલ હોય, દાંત વિભાગમાં તો આટલી જગ્યાઓ ખાલી હોય તો બીજા મોટા રોગમાં તો શું હશે તકલીફ, કેટલા દર્દીઓ પીડાતા હશે, એની જે કલ્પના કરવી એ બહુ અઘરી છે।